આવેલી એથર કંપનીના મિલ અને કેમિકલ વેરહાઉસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આગની ઘટનામાં 20 થી વધુ ધડાકાઓ થયાની માહિતી સામે આવી છે। આ કેમિકલના જોરદાર વિસ્ફોટને કારણે 2 માળની ઇમારત પણ ધરાશાયી થઈ હતી। વિસ્ફોટની તીવ્રતા એટલી વધુ હતી કે કેમિકલના ડ્રમો રસ્તા પર ઉડીને પડ્યા હતા અને રસ્તા પર પણ આગ ભભૂકી ઉઠી હતી। આગના ભયાવહ દ્રશ્યોના કારણે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને ત્યારે લોકો ભયભીત થઈ ગયા હતા। આ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો। ઉચ્ચ અધિકારીઓ સહિત ફાયર બ્રિગેડની અનેક ટીમો ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે। સદનસીબે આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી। जी मारू नाम जयदीप इसराणी है। हूँ फायर ऑफिसर छू मान दरवाजा में। हाल अपना सचिन जीआईडीसी एरिया की घटना है जेमा एथर कंपनी अंदर आग लागेली थी जेमा बॉयलर ब्लास्ट थयुं छे, गैस सिलिंडरो ब्लास्ट थया छे अने अलग प्रकारना केमिकलो हता जेमा ब्लास्ट थयेलो हतो। हाल संपूर्ण घणुं आगनुं એટલે એમાં બહુ બી અમારે કામગીરી। હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે ભાવનગરની તો મહુવા તાલુકામાં ગેસ સિલિન્ડરને લઈને લોકો પરેશાન થયા છે। ઇન્ડિયન ગેસ એજન્સીનું કોમ્પ્યુટર સર્વર ડાઉન થતા ગેસ સિલિન્ડર હોવા છતાં પણ બિલ જનરેટ ન થતા ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલી ઇન્ડિયન ગેસ એજન્સીમાં છેલ્લા 24 કલાકથી કોમ્પ્યુટર સર્વર ડાઉન હોવાથી ગેસ સિલિન્ડરનું ઓનલાઈન તેમજ ઓફલાઈન બુકિંગ પણ બંધ રાખવું પડે છે। ત્યારે ગેસ સિલિન્ડર સ્ટોકમાં હોવા છતાં બિલ ન બનતા ગ્રાહકોને ખાલી હાથે પરત ફરવું પડી રહ્યું છે। મહુવા તેમજ આસપાસના ગામડામાંથી આવતા લોકો ગરમીમાં લાંબી રાહ જોઈને પણ ગેસ સિલિન્ડર મેળવી શકતા નથી અને જેના કારણે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। સર્વર ડાઉન હોવાથી સ્થાનિક અધિકારીઓ પણ મજબૂર બન્યા છે। હું કોંદળીથી આવું છું ભાઈ, બરોબર। હવે સવારનો 7 વાગ્યાનો અહીંયા આવ્યો, લેનમાં ઊભો રહ્યો પણ સોપડી મૂકી છે। હવે ગામડેલી અમે બાટલા ના કાંઈ છે નહીં અત્યારે, બરોબર। હવે એ અમે આવ્યા પણ હવે અહીંયા વારો નથી આવતો ભાઈ। હે હવે એ કે ભાઈ ઓલું નેટ હાલતું નથી, બરોબર, સિસ્ટમ હાલતી નથી। સોપડી જો લેનમાં મૂકી છે, બરોબર। બાટલા તો ઘણા છે પણ હવે એ કાંઈ વારો આવતો નથી। અમે ગામડેલી આવ્યા, જો બાટલો પીડ્યો ગાડી ને બધું। મહુવા તાલુકા ખરીદ વેચાણ સંઘમાંથી હું ગેસ એજન્સીમાંથી બોલું છું। અહીંયા હું મેનેજર છું। સિસ્ટમ ઉપરથી લોક છે, 24 કલાક થઈ ગયા છે પણ હજી સુધી શરૂ થઈ નથી। અમે લોકો ટ્રાય કરી રહ્યા છીએ, બુકિંગ થતા નથી, બુકિંગ ઉતરતા નથી। બુકિંગની સિસ્ટમ એ ઉપરથી લોક છે, હવે ક્યારે શરૂ થશે એ અમને ખ્યાલ નથી। ઉપરથી કોઈ સૂચના હજી આપવામાં આવી નથી, ત્યાં સુધી આવે નહીં ત્યાં સુધી અમે કશું કોઈને જવાબ દઈએ। હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે સુરતની તો યુદ્ધની અસર હવે સુરતના નાના વેપારીઓ સુધી પણ પહોંચી રહી છે। સમગ્ર ગુજરાતમાં યુદ્ધના કારણે વેપાર ધંધા પર અણધારી અસર જોવા મળી રહી છે। ખાસ કરીને સુરતના નાના વેપારીઓ, ચા નાસ્તાની લારીઓ અને હોટેલ રેસ્ટોરન્ટ ચલાવતા વેપારીઓ ભારે ચિંતામાં છે અને હોટેલ અને રેસ્ટોરન્ટના વ્યવસાય પર સીધી અસર પડી રહી છે। સદન ગુજરાત હોટેલ અને રેસ્ટોરન્ટ પ્રેસિડેન્ટ અરુણ શેટ્ટી સાથે ઇન્ડિયા ન્યૂઝની ટીમે ખાસ વાતચીત કરી। તે દરમિયાન તેમણે જણાવ્યું કે પહેલા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત આશરે 1500 થી 1600 રૂપિયા હતી, પરંતુ હવે તે વધીને લગભગ 2200 રૂપિયા સુધી પહોંચી ગઈ છે। માત્ર ભાવ વધારો જ નહીં પરંતુ સમયસર સિલિન્ડર મળવામાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે। ગેસ પુરવઠો ટૂંક સમયમાં સામાન્ય નહીં બને તો હોટેલ અને રેસ્ટોરન્ટ ચલાવવો મુશ્કેલ બની શકે છે અને ઘણા નાના વેપારીઓને તાત્કાલિક ધંધો બંધ કરવાની પણ ફરજ પડી શકે છે। આ તરફ ઇલેક્ટ્રિક સાધનો અને અન્ય જરૂરી વસ્તુઓના ભાવમાં પણ ભારે વધારો થયો છે। વેપારીઓ જણાવી રહ્યા છે કે હવે સામાન્ય ઇલેક્ટ્રિક વસ્તુઓ ખરીદવા જાઓ તો પણ 40 થી 50 હજાર રૂપિયા સુધીનો ખર્ચ થાય છે, જેના કારણે નાના વેપારીઓ માટે પરિસ્થિતિ વધુ કઠિન બની રહી છે। નાના વેપારીઓએ આશા વ્યક્ત કરી છે કે યુદ્ધ જલ્દીથી પૂર્ણ થાય અને પરિસ્થિતિ સામાન્ય બને, જેથી ફરીથી વેપાર ધંધા ગતિ પકડે અને લોકોની રોજીરોટી ચાલુ રહી શકે। ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની અસર સીધું ભારત પર પડી રહ્યું હોય એવું લાગી રહ્યું છે। જેના કારણે યુદ્ધના કારણે જે ગેસમાં ઘટોતરી થઈ છે, જે ગેસમાં ભાવને લઈને વધારો જોવા મળી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક સમગ્ર ગુજરાત સહિત સુરતને બી એની અસર જોવા મળી રહી છે। જ્યારે આપણે એક રેસ્ટોરન્ટમાં આવીએ છીએ, જ્યારે ગેસના ભાવમાં બઢોતરી થઈ છે અને ગેસની અછત જોવા મળી રહી છે, જેને લીધે સીધા રેસ્ટોરન્ટ
પર અસર જોવા મળી રહ્યું છે અને રેસ્ટોરન્ટ માલિક જે ગેસનો ઉપયોગ કરતા હતા જેમાં ગેસની કટોતી થતાં જે રેસ્ટોરન્ટના માલિકોને કઈ રીતની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે જે આપણા સાથે રેસ્ટોરન્ટના માલિક છે क्या कहोगे अभी ईरान इजराइल का युद्ध चालू है उसमें गैस की कटौती हुई है बहुत प्रॉब्लम होने वाला है और 60 to 70% जैसा रेस्टोरेंट्स पाइपलाइन गुजरात गैस का पाइपलाइन पे है तो उतना रिलीफ है वरन और जो 30-40% जो सिलेंडर यूज़ कर रहे हैं उनको तो अपना दुकान बंद करने अलावा और कोई चारा ही नहीं है क्योंकि हम लोग वही बोल रहे थे कि टोटली बंद मत करना, थोड़ा थोड़ा सप्लाई चालू रखो क्योंकि हम लोग यही सोचते हैं कि ये ब्लैक मार्केट और जो रेट बढ़ोतरी है उसमें सब वो तो बेचारा कुछ ना कुछ उसको तो काम करना ही है, तो वो तो कहीं से भी गैस सिलेंडर लाएगा और कोई भी रेट से देने वाला है। ऑलरेडी ब्लैक मार्केटिंग चालू हो गया है मार्केट में और हम लोग सरकार से यही प्रार्थना और रिक्वेस्ट करते हैं कि जल्द से जल्द इसका निकाल करे क्योंकि छोटा आदमी मर जाएगा। और ऐसा नहीं है कि रेस्टोरेंट और होटल कुछ हमेशा एंटरटेनमेंट और मज़ा मौज की इंडस्ट्री है। इसमें जो बेचारे जो मामूली आदमी है जो रास्ते पे है उनके पास घर नहीं है, उनके पास खाना बनाने का साधन नहीं है, तो ये जो छोटे छोटे जो रेस्टोरेंट्स और जो खाना देते हैं उनको जो मामूली आदमी है उनको भी बेचारों को प्रॉब्लम होने वाला है। तो सरकार से यही विनती है जल्द से जल्द कुछ भी करके ये इसका कुछ हल निकालो। ब्लैक की बात की है, कितना अभी भाव कितना था और अभी जो आने वाले समय कितना भाव इसमें बढ़ सकता है, ब्लैक की बात कर रहे हैं। एक्चुअली इंडस्ट्री बहुत मंदी से चल रहा है। अपना सूरत का मेन जो इंडस्ट्री है टेक्सटाइल और डायमंड उनमें ही मंदी चल रहा था, तो वैसे भी और जब भी कोई दूसरे जो बड़े इंडस्ट्रीज है उस पे जब असर होता है तो हमारे जैसा इंडस्ट्री पे असर होता ही है। तो वैसे ही मंदी में चल रहे थे और 115 रुपया वैसे ही बढ़ा दिया था, 2 दिन बढ़ा फिर टोटली सडनली बंद किया, कोई इंटिमेशन नहीं, कोई भी वार्निंग नहीं कि भाई क्या हाल होने वाला है। एटलीस्ट सरकार को एटलीस्ट 15 दिन का मोहलत तो देना चाहिए था कि भाई साहब आप लोग कुछ ना कुछ ऐसा कुछ ऑल्टरनेट है वो तो इंतजाम कर सकते थे कि इंडक्शन है वो भी, मगर इंडक्शन हमारे पास कोई विकल्प भी नहीं है दूसरा एलपीजी के और गैस के अलावा। आने वाले समय में जो गैस का भाव सप्लाई बंद हो जाएगी तो रेस्टोरेंट वालों को कितनी दिक्कत आएगी, क्या पोजीशन? दिक्कत तो यही है, बंद ही कर देंगे, शटर डाउन हो जाएगा बस, और कोई इसमें ये नहीं है। આપણા સાથે જે સુરતીલાલા ખાણીપીણીમાં મોજૂદ હોય છે ગ્રાહક છે, જે રીતે એ લોકો ખાણીપીણીમાં મોજ ઓછતા હોય છે જ્યારે સુરતીલાલા જમવા માટે ક્યાંક ને ક્યાંક વિકલ્પ જોતા હોય। આપણા સાથે ફેમિલી બી છે। કાકા અત્યારે ગેસના કટોતી થઈ છે, તમે ખાણીપીણીમાં સુરત નંબર 1 છે તો શું કહેશો? કઈ નહીં તો ચાલ્યા કરે, હવે એનું બહુ એ નહીં, ટેન્શન નહીં, એમ એ તો સરકાર બધું મેનેજ કરી લે છે। હાર્યું અત્યારે ગેસનો જ્યારે બંધ કરવામાં આવ્યું છે અને જેને લીધે ક્યાંક ને ક્યાંક સામાન્ય વ્યક્તિનો બી અસર જોવા મળી રહ્યો છે, શું કે? હા, એ થોડો પ્રોબ્લેમ આવ્યો છે આ યુદ્ધને કારણે, બાકી એમ બધું રાબેટા મુજબ ચાલતું હતું, પણ આ યુદ્ધથી આ પેલું જે હમણાં હોર્મુઝની અંદર જે રસ્તો બંધ કર્યો છે એટલે થોડી આપણને અસર થઈ છે ને આમ જનતાનો અસર થઈ છે, પણ અમને સરકાર પર ભરોસો છે કે એ બધું મેનેજ કરી લે। જે રીતે આમ જનતા જે સુરતીલાલાઓ કહી રહ્યા છે કે અમને સરકાર પર પૂર્ણ ભરોસો છે અને જે રીતે સરકાર ઉપર વિશ્વાસ રાખી રહ્યા છે, આવનારા સમયમાં જ્યારે રેસ્ટોરન્ટ માલિકો કહી રહ્યા છે કે જે ગેસની સંપૂર્ણ રીતે બંધ થઈ જશે તો રેસ્ટોરન્ટ બંધ કરવાની નોબત આવી પડશે। રવિ વેન્ડે, ઇન્ડિયા ન્યૂઝ, સુરત। હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે અમીરગઢની। તો ઉનાળાની અગ્નિ વરસાવતી ગરમી છે અને ત્યારે અમીરગઢમાં સ્માર્ટ વીજ મીટર લગાવવા બાદ લોકોને અનેક તકલીફો પડી રહી છે, જેમાં વીજ બિલ ભરવા છતાં પણ વીજ કનેક્શન કાપી દેવાતા લોકોએ હોબાળો મચાવ્યો હતો। અમીરગઢ તાલુકા એ આદિવાસી વિસ્તાર છે, ત્યારે આ વિસ્તારમાં સૌથી વધુ મોબાઈલ નેટવર્કની સમસ્યાઓ છે। ત્યારે સ્માર્ટ મીટર જે વીજ મીટર લગાવ્યા બાદ હવે કંપની દ્વારા વીજ બિલ મોબાઈલ મેસેજથી મળે છે,
જેમાં કેટલાક લોકોને મળતા પણ નથી અને જે ગ્રાહકને વીજ બિલ મળે છે અને નિયમિત વીજ બિલ ત્યાં ભરપાઈ કરે છતાં પણ વીજ કનેક્શન ઓનલાઈન કાપવામાં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને રોષે ભરાયેલા લોકો પંચાયત આગળ ભેગા થઈ વીજ કંપનીના કર્મચારીઓને બોલાવી અને હોબાળો મચાવ્યો હતો। જ્યારે ઓનલાઈન વીજ કનેક્શન કપાતું હોવાથી તેઓ વીજ કંપનીના કર્મચારીઓ પણ ત્યાં વિમર્શણમાં મુકાઈ ગયા હતા। અમીરગઢની અંદર લગભગ 50% બી લોકોને સ્માર્ટ મીટર લગાડેલા નથી, પણ 50%થી વધુ લોકોને સ્માર્ટ મીટર લગાડેલા છે અને એ સ્માર્ટ મીટરના કારણે આ લોકો જે બિલ હતા એ બિલ આપતા નથી, પણ છતાં ઓનલાઈન બિલો પણ મોબાઈલ ઉપર પણ મોકલે છે અને અમુકને બિલો આપે પણ છે અને એ બિલોની અંદર જે એની અંદર ડ્યુ ડેટ 17 આપેલી છે ભરવાની અને લાઇટ એના 8-10 દિવસ અગાઉ જ કપાઈ જાય છે લોકોની અને લોકોને ગરમીમાં કેવી રીતે રહેવાનું, કેવી રીતે આ બધું સહન કરવાનું। ગરીબ જનતા અમીરગઢની આદિવાસી પોકેટ અમારો અને લોકો એટલા ત્રાસી ગયા છે અને આ લોકો BDVCL વાળા અમારી લાઇટો અહીંયા લોકોની ઘરેની કાપી નાખે છે। ઘરની અંદર વૃદ્ધ માણસો હોય, કોઈ બીમાર માણસો હોય, કોઈ છોકરાઓ નાના છોકરાઓ બાળકો હોય એ પણ ગરમીની અંદર હેરાન પરેશાન થાય છે। બિલ ભરવા છતાં પણ લાઇટો કાપી નાખે છે અને ડ્યુ ડેટ પહેલા કેવી રીતે લાઇટ કાપી નાખે, તમે જ્યારે ડ્યુ ડેટ આપો છો અમને અને એના પહેલા તમે કેવી રીતે લાઇટ કાપી નાખો છો એ એના માટે અમને જવાબ જોઈએ। બીજું કે અમારે જે UGVCL દ્વારા ભલે સ્માર્ટ મીટર લગાડે પણ એનું તમારી પાસે સરકારશ્રીનો કોઈ GR હોય અથવા કોઈ કોર્ટનો આદેશ હોય અથવા કોઈ એવો ઠરાવ હોય સરકારશ્રી કેન્દ્ર અથવા રાજ્ય સરકારનો, તો એ અમારી ગ્રામ પંચાયતના આપો અને બહાર નોટિસ બોર્ડ ઉપર લગાડો તો દરેકને ખ્યાલમાં આવે કે સ્માર્ટ મીટર સરકાર લગાડ્યા છે કે કોઈ કોર્ટના આદેશથી લગાડવામાં આવ્યા છે। તો અમને આનો પહેલા જવાબ આપો અને અમારી ગરીબ જનતાને હેરાન કરવાનું બંધ કરે, એ જ અમારું નામ પંકજ વાળંદ છે। મારું ફેબ્રુઆરી મહિનાનું બિલ હતું જે મેં ભરી દીધું છે 28/2 અને એના પછી મારે નવું લાઇટ બિલ આવ્યું છે, એનું બિલ છે 142 રૂપિયા, જે હજી 17 માર્ચના ભરવાનું છે લાસ્ટ ડેટ, છતાં બી આજે 11 માર્ચના મારે લાઇટ કપાઈ ગઈ છે। તો આવી રીતે અમે લાઇટ બિલ ભરવા છતાં બી અમારું લાઇટ કપાઈ જાય છે અને બીજા સ્માર્ટ મીટર અમને જે આ નાખેલા છે એ અમને કોઈ જાણ કર્યા વગર કે કોઈ નોટિસ આપ્યા વગર અમને ઘરે ના હોવા છતાં બી ઘરે 12 મીટર લાગેલા હોવાથી લાઇટ બિલ કાપી અને પેલો મીટર કાપી અને નવું મીટર નાખીને જતા રહ્યા છે અને કોઈ એની કોઈ જાણ નથી અને આ મહિને લાઇટ બિલ આવે છે એક મહિને અને બિલ ભરવા છતાં બી લાઇટ કપાઈ જાય છે, ઓનલાઈન કપાઈ જાય છે। પછી અમે જઈએ છીએ તો અમને 200 રૂપિયા દંડ ભરાવે છે કે તમે 200 રૂપિયા ત્યાં જઈ ઇકબાલગઢ જઈ અને ત્યાં જઈએ તમે લાઇટ બિલ ભરો અને દંડ ભરો પછી તમારી લાઇટ આવશે। એટલે અમારે આ ગરમીમાં ઉનાળામાં કેવી રીતે રહેવાનું, નાના નાના છોકરાઓ બીજા ઘરમાં હોય છે, હવે બધા બુજુર્ગો હોય છે, તો એટલી જોરદાર ગરમીમાં કેવી રીતે એ સહન કરી શકે। તો બીજી તરફ આપણે વાત કરીએ સુરતની, તો સુરત જિલ્લાના વાંકાલ પરીક્ષા કેન્દ્રમાં HSC પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થીની અચાનક બેભાન પડી જતા થોડા સમય માટે ચિંતાનો માહોલ સર્જાયો હતો। જોકે તાત્કાલિક સારવાર મળતા વિદ્યાર્થીનીને ફરી ભાન આવ્યું અને તેણે પોતાની પરીક્ષા પૂર્ણ કરી હતી। મળતી માહિતી મુજબ વાંકલ પરીક્ષા કેન્દ્રમાં ગુજરાતી વિષયની પરીક્ષા ચાલી રહી હતી ત્યારે ઈસનપુર શાળાની વિદ્યાર્થીની રોનિકાબેન વસાવા અચાનક બેભાન થઈ ગઈ હતી। આ ઘટના બનતા જ કેન્દ્ર સંચાલકે તાત્કાલિક ઝોનલ અધિકારીઓ અને જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરી હતી। તાત્કાલિક PHCની ટીમ સ્થળ પર પહોંચી અને વિદ્યાર્થીનીને સારવાર આપી હતી। લગભગ 50 મિનિટ બાદ વિદ્યાર્થીનીને ભાન આવતા તેને ગ્લુકોઝની બોટલ સાથે ફરી પરીક્ષા હોલમાં બેસાડવામાં આવી અને તેને પોતાની પરીક્ષા પણ પૂર્ણ કરી હતી। જિલ્લા શિક્ષણાધિકારી અને સ્કૂલ ટીમની સમયસર કામગીરીથી વિદ્યાર્થીનીનું વર્ષ બગડતું અટક્યું હતું। મારું નામ વસાવા રોનિકાબેન મહેશભાઈ છે। હું ND દેસાઈમાં પરીક્ષા આપવા આવી હતી અને ગભરામણના કારણે બેહોશ થઈ ગઈ હતી અને હું ND દેસાઈ અને PHC સેન્ટરને આભાર માનું છું કે જેમણે મારું સારવાર કર્યું અને બોટલ ચાલતો હતો અને મેં પરીક્ષા આપી હતી અને મારું પેપર ખૂબ સરસ ગયું છે। હવે સમાચારોમાં વાત કરીએ આપણે આગળ અમદાવાદની, તો અમદાવાદના સાયન્સ સિટી રોડ પર ભીષણ આગ લાગવાની એક ઘટના સામે આવી છે। એક પ્રખ્યાત ઓટોમોબાઈલ કંપનીના પાર્કિંગમાં લાગેલી આગના કારણે ત્યાં પાર્ક કરેલી અનેક કાર બળીને ખાખ થઈ ગઈ હતી।
મળતી માહિતી મુજબ સાયન્સ સિટી રોડ પર આવેલી કિયા કંપનીના પાર્કિંગ વિસ્તારમાં અચાનક જ આગ લાગી હતી. આગ ઝડપથી ફેલાતા પાર્કિંગમાં ઉભેલી 10થી વધુ કાર આગની ઝપેટમાં આવી ગઈ અને થોડા જ સમયમાં બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર કાબુ મેળવવા માટે કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી, પરંતુ આ કારોને મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. હાલ આગ લાગવાનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે પાટણની. તો પાટણ જિલ્લામાં ભાજપની સંગઠનાત્મક નિમણૂકોને લઈને હવે વિવાદ ઊભો થયો છે. ખાસ કરીને સાંતલપુર તાલુકામાં થયેલી નિમણૂકોમાં એક જ સમાજને વધારે પ્રાધાન્ય આપવાના આક્ષેપોથી અન્ય સમાજોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ સાંતલપુર ભાજપ પ્રમુખ સવાભાઈ આહિર દ્વારા તાલુકા સંગઠનાત્મક નિમણૂકોમાં જનરલ તેમજ વિવિધ મોરચાઓમાં મોટા પ્રમાણમાં આહિર સમાજના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો. ત્યાં એ પ્રકારનો આક્ષેપો સામે આવ્યો છે. કહેવાઈ રહ્યું છે કે અંદાજે 70% જેટલા પદ પર આહિર સમાજના કાર્યકરોને સ્થાન આપવામાં આવ્યું છે અને જેના કારણે અન્ય સમાજોમાં અસંતોષ ફેલાયો છે. સ્થાનિક કાર્યકરોનું કહેવું છે કે આવી જાતિવાદી માનસિકતા પાર્ટીના સંગઠન માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે અને આવનારી ચૂંટણીમાં પણ પાર્ટીને અસર પડી શકે છે. જોકે આ મામલે પક્ષના જવાબદાર આગેવાનો તરફથી હજુ સુધી સત્તાવાર પ્રતિસાદ સામે આવ્યો નથી. હવે સમાચારોમાં વાત કરીએ આપણે વડોદરાની. તો વડોદરા શહેરમાં કોમર્શિયલ ગેસના પુરવઠાને લઈને ચિંતા વધી રહી છે. કોમર્શિયલ ગેસના બોટલોનો સ્ટોક ખતમ થવાની ચર્ચાઓ વચ્ચે હવે ઘરેલું ગેસ ગ્રાહકોમાં પણ અછતની શંકા ઊભી થતા અનેક ગેસ એજન્સીઓ પર લાંબી લાઈનો ત્યાં જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ શહેરમાં અંદાજે 30 જેટલી ગેસ એજન્સીઓ સાથે લાખો ગ્રાહકો જોડાયેલા છે. કોમર્શિયલ ગેસના પુરવઠામાં ઘટાડો થતાં હોટેલો, કેટરિંગ અને ફરસાણના કારખાનાઓ પર અસર થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. કેટલાક વેપારીઓનો આક્ષેપ છે કે શહેરના અનેક ગોડાઉનમાં કોમર્શિયલ ગેસના બોટલો ઉપલબ્ધ નથી અને અગાઉ રોજ 2 ગાડીઓ ગેસની આવતી હતી, જ્યારે હાલ માત્ર 1 ગાડી આવતી હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. અને આ પરિસ્થિતિ વચ્ચે લોકોમાં ભય ફેલાતા ઘરેલું ગેસના બોટલો માટે પણ દોડધામ જોવા મળી રહી છે અને એજન્સીઓ પર લાંબી લાઈનો લાગી છે. આ લગ્નસરાની મોસમ નજીક હોવાના કારણે કેટરિંગ વ્યવસાય પણ તેને પણ મોટી અસર થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. જોકે પુરવઠા વિભાગ દ્વારા શહેરમાં ગેસનો પૂરતો સ્ટોક હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને લોકોને ગભરાટ ન ફેલાવવા માટે અપીલ કરવામાં આવી છે. એ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એમના લેવલે ગેસ એજન્સીઓને જે પણ ઇન્સ્ટ્રક્શન આપી હશે એ રીતે એ લોકોને સૂચના હશે કે ભાઈ એમને આ રીતે નવું કનેક્શન લેવાના આટલા દિવસ કે પણ તંત્ર તરફથી અત્યારે અમારે હાલના સંજોગે અમે પણ નીચલા લેવલ સુધી દરેક મામલતદારને પણ સૂચના આપી છે કે ભાઈ જે લોકો બિનજરૂરી નફાખોરી ન કરે, બિનજરૂરી સંગ્રહ ન કરે અને એજન્સીઓ પણ પૂરતું ધ્યાન રાખે કે પોતાની પાસે જે સ્ટોક છે બધાને પૂરતો સ્ટોક મળી રહે તેવી રીતના પ્રયત્નો, ચેકિંગ પણ જ્યાં જ્યાં કરવાની જરૂર લાગે. અમને જ્યાં હજુ સુધી અહીંયા કોઈ ફરિયાદ પણ નથી મળી કે ભાઈ આ જગ્યાએ આ પ્રશ્ન છે, પણ જ્યાં જ્યાં આવી ફરિયાદો પણ મળશે ત્યાં આગળ તંત્ર જરૂરથી એમને સહાયતા કરશે. થેન્ક યુ. આમાં સવારથી સિસ્ટમ ચાલે છે, બંધ થઈ જાય, ચાલે છે, બંધ થઈ જાય છે, એટલે અમે આપી નહીં શકતા. મારો ઈરાદો જે કોઈ લાઈનમાં ઊભા છે બધાને આપવાનો જ છે, પણ જ્યાં સુધી બિલ ના નીકળે ત્યાં સુધી અમારાથી ડિલિવરી અપાય છે. સિસ્ટમ પ્રોબ્લેમ છે સવારથી. અમારી પાસે 5 પીસી છે, 5 પીસી ઓફ છે. સાહેબ, સૌથી મહત્વની વાત એ છે કે આ જે ઊભા છે એમાંના મોટે ભાગના ડોમેસ્ટિકવાળા જ ઊભા છે. ડોમેસ્ટિકવાળાને જ કેમ આટલી બધી તકલીફ થઈ રહી છે? તો બધી ડોમેસ્ટિક ને ઇન્ડસ્ટ્રીયલ બંને સપ્લાય બંધ છે, ઘરેલું સપ્લાય આવતું જ નથી. તો લોકો 2 કલાકથી લાઈનમાં ઊભા છે. કોઈને એવું કહેવામાં આવે છે લાઈનમાં ઊભા રહ્યા પછી એવું કહેવામાં આવે છે કે ભાઈ તમે આજે રજીસ્ટર માટે આવ્યા છે એટલે નહીં મળે. આવું કેમ? તો હવે બીજી બાજુ આપણે વાત કરીએ વડોદરાની જ. તો વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી મીરા સોસાયટીમાં થયેલી મોટી ચોરીનો ભેદ ઉકેલવામાં વડોદરા શહેર પોલીસને સફળતા મળી છે.
પોલીસ કમિશનર નરસિંહા કુમાર અને અધિક પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ વારસિયા પોલીસે ટેકનિકલ એનાલિસિસના મદદથી ત્યાં આરોપીને હાલોલ બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડ્યો છે. ગત તારીખ 4/3/2026ના રોજ રાત્રિના સમયે વારસિયા વિસ્તારમાં આવેલી મીરા સોસાયટીના એક મકાનમાં તિજોરીના લોકરમાંથી 7.5 લાખની ચોરી થઈ હતી. આ મામલે વારસિયા પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો. સર્વેલન્સની ટીમને ત્યાં ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના દ્વારા ત્યાં બાતમી મળી હતી કે આરોપીઓ ચોરીના મુદ્દામાલ સાથે હાલોલ બસ સ્ટેન્ડ પાસે છે. પોલીસે તરત જ ટીમ મોકલી આરોપીઓને દબોચી લીધો હતો. પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મુખ્ય આરોપી ગુલામ ખ્વાજાને તેની એક મહિલા મિત્રે ટીપ આપી હતી. આ મહિલા આરોપીની બહેનપણીના ઘરે જ ચોરી થઈ હતી. ત્યારે મહિલા મિત્રને ઘરની ચાવી અને તિજોરીની ચાવી ક્યાં રહે છે તેની સંપૂર્ણ જાણકારી હતી અને જેના આધારે આખું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આરોપી ગુલામ ખ્વાજા મોહમ્મદ સબીર શેખ, જેની ઉંમર વર્ષ 22, તે કારેલીબાગ વડોદરાનો રહેવાસી અને મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. પોલીસે ચોરીમાં ગયેલા તમામ મુદ્દામાલ અને ગુનામાં વપરાયેલા વાહન કબજે કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.